જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. સ્વાગત છે મિત્રો તમારું અમારી ચેનલમાં. આજે આપણે જાણીશું જીવનમાં સારો સમય આવવાનો હોય તો કેવા સંકેતો મળે છે. જ્યારે સારો સમય આવવાનો હોય અથવા ભાગ્ય તમારા પર મહેરબાન થવાનું હોય ત્યારે તમને પહેલેથી જ કેટલાક સંકેત મળવા લાગે છે. જ્યારે સારો સમય આવે છે ત્યારે નસીબ સૂર્યની જેમ ચમકે છે અને વ્યક્તિને જીવનની બધી ખુશીઓ જ્યારે સારો સમય આવવાનો હોય ત્યારે કિસ્મત તમારા પર ખૂબ જ મહેરબાન થવાની હોય છે. પહેલેથી જ કેટલાક સંકેતો મળવા લાગે છે. જ્યારે સારો ટાઈમ આવે છે તો ભાગ્ય સૂરજની જેમ ચમકી જાય છે અને જીવનમાં દરેક ખુશી મળે છે. આવો જાણીએ સારા સમયના 10 સંકેત. દરેક વ્યક્તિ પોતાના જીવનમાં સારા સમયની રાહ જોતી હોય છે, જેથી એમની પ્રગતિ થાય, જીવન ખુશીથી ભરાઈ જાય, ભાગ્યનો એવો સાથ મળે કે દરેક કામ સફળ થાય, ધન સંપત્તિની કોઈ કમી ન થાય. જ્યારે સારો સમય આવવાનો હોય ત્યારે કિસ્મત તમારા પર મહેરબાન થવાની હોય તો પહેલેથી જ કેટલાક સંકેત મળવા લાગે છે. ભાગ્ય સૂરજની જેમ ચમકી જાય છે. તો ચાલો જાણીએ 10 સંકેત. પહેલો સંકેત, જો તમે કોઈ કામ માટે વહેલી સવારે ઘરેથી નીકળ્યા હો અને રસ્તામાં તમને 9 વરકન્યા એક સાથે દેખાય તો સમજી લેવું કે તમારો સારો સમય શરૂ થઈ રહ્યો છે. આને સારા દિવસનો શુભ સંકેત માનવામાં આવે છે. બીજો સંકેત, જો કોઈ તમારા પર પક્ષી બીટ કરી દે તો તેને ખરાબ ન અનુભવો. આ તમારા માટે સારો સંકેત હોઈ શકે છે. એવી માન્યતા છે કે જ્યારે પક્ષી કોઈ વ્યક્તિ પર બીટ કરે છે ત્યારે તેનું ગુડ લક શરૂ થાય છે. ત્રીજો સંકેત, તમે મુસાફરી કરી રહ્યા છો અને તે દરમિયાન તમને સાપ અને વાંદરાઓ દેખાય છે તો તે સારા સમયનો શુભ સંકેત છે. તમારા જીવનની નાણાકીય કટોકટી દૂર થવાની છે. ધનનું આગમન થઈ શકે છે. એટલું જ નહીં, જો ઘરમાં ચામાચીડિયાનો માળો હોય તો તે પણ શુભ માનવામાં આવે છે. ચોથો સંકેત, જો તમે રાત્રે આકાશમાં તારાઓ ખરતા જુઓ તો તરત જ તમારી ઈચ્છા વ્યક્ત કરો. માન્યતાઓ અનુસાર તે ઈચ્છા 30 દિવસમાં પૂરી થઈ શકે છે. આ એક શુભ સંકેત પણ માનવામાં આવે છે. પાંચમો સંકેત, કાચબો જોવો એ શુભ સંકેત છે. ભગવાન વિષ્ણુએ કાચબાનું રૂપ ધારણ કર્યું હતું. જો તમને સપનામાં કાચબો દેખાય છે તો તે સૌભાગ્યની નિશાની છે. બંધ કિસ્મતના દરવાજા જલ્દી ખુલી શકે છે. છઠ્ઠો સંકેત, કોઈ દિવસ તમે તમારા ઘરની નજીક અથવા રસ્તામાં મોર જુઓ અથવા મોરને નાચતા જુઓ તો તે દિવસથી તમારા સારા દિવસો શરૂ થઈ શકે છે. મોરના દર્શન શુભ માનવામાં આવે છે. સાતમો સંકેત, જો તમારા ઘરના મુખ્ય દરવાજે હાથી તેની સૂંઢ ઊંચી કરીને ઊભો હોય તો સમજી લેવું કે તમારા સ્થાન પર લક્ષ્મીનું આગમન થવાનું છે. તમારા પરિવારની સુખ સમૃદ્ધિમાં વધારો થવાનો છે. હાથીને ગણેશજીનું પ્રતીક માનવામાં આવે છે. આઠમો સંકેત, ઘરની છત પર કોયલ બોલવી એ પણ એક શુભ સંકેત છે. જો આવું થાય તો તમારી સંપત્તિ વધી શકે છે. નવમો સંકેત, જો તમને તમારા સપનામાં અથવા રસ્તામાં ગોલ્ડન સાપ દેખાય તો સમજો તમારા સારા દિવસો શરૂ થવાના છે. આને ભાગ્ય મજબૂત થવાની નિશાની માનવામાં આવે છે. 10મો સંકેત, જે દિવસે તમે સવારે ઉઠો છો અને તમને સવારે સૌથી પહેલાં દહીં અથવા દૂધ દેખાય છે તો તે ગુડ લકની નિશાની છે. મિત્રો, આજનો આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક, શેર કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.